ચલો હવે આપણે ચેપ્ટર તો પતી ગયું છે દ્રવ્યની અવસ્થાઓ, આપણે એના દાખલા ગણવાના છે. તો પેલા ઉદાહરણના દાખલા આપણે આજ બધા ગણશું ને પછી સ્વાધ્યાયના ગણશું. તો ઉદાહરણનો પેલો દાખલો એમ કે છે કે એક બલૂન એટલે કે ફુગામાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. આ પેલું વાક્ય બરોબર. હવે જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. તો જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે છે તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે એમ કહે છે આપણને. તો જો ઓરડાના તાપમાને કીધું એટલે તાપમાન અચળ કીધું છે. પેલા વાક્યમાંથી આપણને એક હોય તાપમાન અચળ છે. તાપમાન અચળ છે એટલે તમને ખબર BCGTV તાપમાન અચળ વાળો બોયલનો નિયમ છે. તો બોયલના નિયમનું આપણે સૂત્ર વાપરવાનું થશે. રકમમાં જે પેલા આપણને આપેલું છે એ આપણે લખીએ કે P1 બરાબર બલૂન છે એ ઓરડાના તાપમાને ભરવામાં, એટલે ઓરડાના તાપમાન છે અને જયારે દબાણ કેટલું હોય તો કે 1 બાર હોય બરોબર. તો આ 1 બાર હોય ત્યારે એનું કદ છે આપણને આપેલું છે 1 બાર દબાણ વાયુ છે એ 2.27 લીટર કદ ધરાવે છે. તો V1 બરાબર 2.27 લીટર. હવે એટલે એમ કે છે કે P2 બરાબર 0.2 બાર, તો આપણે કદ કેટલું થાય? P2 બરાબર 0.2 બાર એટલે દબાણ જો 1 બાર માંથી 0.2 એટલે ઘટાડ્યું મતલબ શું થયું કે ફુગો ફૂલાયો તો જ. તો V2 બરાબર ક્વેશ્ચન માર્ક. બોયલના નિયમ મુજબ શું છે બોયલનો નિયમ? P1 V1 બરાબર P2 V2. આપણે ગોતવાનું V2 છે તો V2 ને કરતા તરીકે નાખતો V2 બરાબર P1 V1 ના છેદમાં P2. બધાની કિંમત મૂકી દે. P1 એટલે કેટલા છે? 1. V1 2.27 અને P2 0.2. ચાલો 2.27 છે એને તમે 0.2 થી ભાંગો એટલે જવાબ આવશે 11.35 લીટર બરોબર. તો બલૂનમાં 0.2 બાર દબાણે ફાટી જાય છે તો બલૂનનું કદ 11.35 લીટર ઓછું રાખવું પડે. તમારે આનાથી ઓછું કદ રાખો ને તો આપણો ફુગો ફૂટશે નહીં, બાકી આનાથી જરાક કદ વધી ગયું એટલે ફુગો ફૂટી જશે. સમજાણું? તો આ દાખલો થયો પહેલો. નેક્સ્ટ 5.2 બીજો દાખલો. એમાં આપણને શું કે છે એ કે પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ છે ત્યાં એક બલૂન ફુગો 2 લીટર વાયુથી ભરેલ છે. જયારે જહાજ હિન્દ મહાસાગરમાં આવી, જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે ત્યાં તાપમાન 26.1 ડિગ્રી છે તો એનું કદ કેટલું હોય? બરોબર. તો અહીંયા કદ છે અને તાપમાન છે. દબાણ છે એ દરિયાના કિનારે હંમેશા અચળ જ હોય. તો દબાણ અચળ હોય એટલે તમને યાદ હોય BCGTP આવવાની વાત થાય, ચાર્લ્સના નિયમની વાત થઈ બરોબર. તો આવી રીતના આપણે ખબર પડતી હોય છે રકમમાંથી કે કયા નિયમનો ઉપયોગ કરવો. તો P1 બરાબર કેટલા આપ્યું છે આપણને? 2 લીટર. અને ત્યારે તાપમાન T1 બરાબર કેટલા છે તો કે 23.4 વત્તા 273 બરાબર 23 અને વત્તા 273 કરો એટલે 296.4 કેલ્વિન થયું. એવી રીતના હિન્દ મહાસાગરની વાત કરીએ તો ત્યાં તાપમાન આપણને આપ્યું T2 બરાબર 26.1 વત્તા 273 બરાબર 299.1 કેલ્વિન. અને ત્યારે કદ કેટલું હોય ને એ આપણે ગોતવાનું છે. તો ચાર્લ્સના નિયમ મુજબ V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. આપણે ગોતવાનો V2 છે એટલે V2 ને કરતા તરીકે કરી નાખો. તો V2 ને કરતા તરીકે કરીએ આપણે તો V2 બરાબર V1 T2 ના છેદમાં T1. હવે ખાલી આપણે આમાં કિંમત જ મૂકવાની છે. તો V1 કેટલા આપણને આપેલા છે તો કે 2 લીટર. T2 કેટલા છે તો કે 299.1 કેલ્વિન અને T1 છે એ 296.4 કેલ્વિન. ચાલો આ બેનો ગુણાકાર કરો, જવાબ આવે એને ભાંગ્યા આ કરો તો
આપણો જવાબ આવશે 2.018 લીટર. આ દાખલો પૂરો થઈ ગયો. હિન્દ મહાસાગરમાં કદ છે એ આટલું થાય. નેક્સ્ટ આપણે હવે દાખલો ત્રીજો ગણવાનો છે. ત્રીજો દાખલો આપણને શું કહે છે કે 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 મિલીમીટર પારાના દબાણે વાયુ છે એ 600 ml કદ ધરાવે છે. જો તાપમાન, દબાણ અને કદ ત્રણ વસ્તુ આવી, બરોબર. અને વાયુનું કદ 640 ml, તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે ઊંચાઈ દબાણનું મૂલ્ય કેટલું? એટલે અહીંયા આપણે સંયુક્ત વાયુ સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલી લાઈનમાંથી આપણે પેલા ડેટા તરવીએ. અહીં સૌથી પહેલા આપ્યું છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે T1 બરાબર 25 વત્તા 273 બરાબર 298 કેલ્વિન. રેડી? ત્યારે દબાણ આપ્યું છે P1 બરાબર 760 મિલીમીટર, બરાબર. અને ત્યારે કદ આપણને આપેલું છે 600 ml. રેડી? હવે બીજી પરિસ્થિતિ જો, ત્યારે T2 10 ડિગ્રી સેલ્સિયસ, (283 કેલ્વિન), ત્યારે કદ આપેલું છે V2 640 ml અને P2 બરાબર ક્વેશ્ચન માર્ક, બરાબર. તો સંયુક્ત વાયુ સમીકરણ મુજબ P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. આ સંયુક્ત વાયુ સમીકરણ છે, એનો આપણે લાભ લેવાનો. જેમાં આપણે ગોતવાનું છે P2, તો P2 ને કરતા તરીકે કરી નાખો. તો P2 બરાબર શું થઈ જશે? આ T2 આ બાજુ આવી જાય, V2 છેદમાં આવી જાય. તો P2 બરાબર P1 V1 ઇન્ટુ T2 ના છેદમાં T1 V2. ખાલી કિંમત મૂકવાની છે, દાખલા એટલે ઈઝી છે. P1 કેટલા છે જ્યાં આપણે જોઈને જઈને મૂકવાના, 760. V1 કેટલા છે? 600. T2 કેટલા છે? T2 283. T1 કેટલા છે? 298. અને V2 કેટલા છે? 640. આ ત્રણનો ગુણાકાર કરો કેલ્ક્યુલેટરમાં, જે જવાબ આવે એને ભાગ્યા 298 કરો, જે જવાબ આવે એને ભાગ્યા 640 કરો, એટલે આપણા દાખલાનો જવાબ આવી ગયો. જવાબ આવશે 676.6 મિલીમીટર. રેડી? તો આટલું પારાનું દબાણ આપણને પ્રાપ્ત થશે. રેડી? લ્યો આ દાખલો પૂરો. નેક્સ્ટ ચોથો દાખલો. ચોથા દાખલામાં આપણને શું કહે છે એ જોઈએ કે નિયોન ડાયોક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયઓક્સિજન અને 167.5 ગ્રામ નિયોન છે. આ બે મિક્સમાં છે. જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા એ ગોતવાના છે. રેડી? તો પેલા આપણને જે ગ્રામ આપ્યા એની ઉપરથી આપણે મોલ ગોતી લેવાના થાય, બરોબર? કારણ કે સૂત્ર છે આપણું એટલે. તો સૌથી પેલા O2 ના મોલ, ઓક્સિજનના મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા આણ્વીય દળ. 70 ભાગ્યા 32 કરો એટલે જવાબ આવશે 2.21 મોલ. એમ નિયોન ના મોલ. તો નિયોન છે એનું દળ કેટલું આપ્યું? 167.5 ગ્રામ, અને એનું આણ્વીય દળ છે આપણે રકમમાં આપેલું હોય, આણ્વીય કે પરમાણુ દળ 20, બરોબર. એનો ભાગાકાર કરશો એટલે શું આવશે? 8.375 મોલ. રેડી? હવે મોલ અંશ ગોતવાના રહ્યા. શું ગોતવાના રહ્યા? મોલ અંશ. તો કુલ મોલ કેટલા છે એ તમને ખબર જ છે. તો
O2 ના મોલ અંશ, ઓક્સિજનના મોલ અંશ ગોતીએ, ઓલા મોલ ગોતા, મોલ અંશ. તો મોલ અંશ એટલે શું? જે તે ઘટકના મોલ એટલે કે 2.21 અને છેદમાં કુલ મોલ તો કે 2.21 વત્તા 8.375. ચાલો આ બેનો નીચે સરવાળો કરીને પછી 2.21 છે અને એને ભાગ્યા જે સરવાળો આવે એનો ભાગાકાર કરો એટલે કે 2.21 ભાગ્યા 10.585 આવશે એટલે જવાબ ભાગાકાર કરશો એટલે 0.21 મોલ અંશ આવ્યા. એવી રીતના નિયોનના મોલ અંશ, તો નિયોનના મોલ કેટલા છે તો કે 8.375 ના છેદમાં કુલ મોલ તો કે 2.21 વત્તા 8.375. 8.375 ને તમે 10.585 વડે ભાંગશો એટલે જવાબ આવશે 0.79. રેડી? તો આવી રીતના આપણને આ વસ્તુ મળી ગઈ. હવે આપણે ગોતવાના છે આંશિક દબાણ વાળું સૂત્ર PO2 એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ બરાબર શું થશે કે એના મોલ અંશ અને ગુણ્યા P ટોટલ કુલ દબાણ આપ્યું એવું સૂત્ર આપણે ડાલ્ટનના નિયમમાં છેલ્લે તારવેલું છે. તો ઓક્સિજનના મોલ અંશ કેટલા આવ્યા છે તો કે 0.21 અને ટોટલ દબાણ કેટલું આપેલું છે તો કે 25. બરોબર? 0.21 ગુણ્યા 25 કરશો એટલે જવાબ આવશે 5.25. આ આપણને મળી ગયું દબાણ. સેમ એવી રીતના નિયોનનું આંશિક દબાણ, તો નિયોનના મોલ અંશ અને ગુણ્યા ટોટલ દબાણ, તો નિયોનના મોલ અંશ કેટલા છે 0.79 અને ગુણ્યા 25, આ બેનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 19.75 બાર. આ આપણને નિયોનનું પણ આંશિક દબાણ પ્રાપ્ત થઈ ગયું. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. નેક્સ્ટ એના પછીનો દાખલો, પાંચમો દાખલો. પાંચમા દાખલામાં તો થિયરી જ છે, બહુ કઈ લાંબુ છે નહીં. આપને એમ કીધેલું છે કે વાયુઓ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે જે વાયુ કણો વચ્ચેના આંતરાણવીય બળોની માત્રા પર આધાર રાખે છે. એ આપણે જોઈ ગયા. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ, જો ઉપર આપણા લિસ્ટમાં એમોનિયા છે કોષ્ટકમાં 5.4માં, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ના ક્રાંતિક તાપમાન અનુક્રમે 405.5 કેલ્વિન અને 304.10 કેલ્વિન છે. જો તમે 500 કેલ્વિન થી વાયુઓના ક્રાંતિક તાપમાન સુધી ઠંડા પાડવાનું શરૂ કરશો તો કયો વાયુ પ્રથમ પ્રવાહીકૃત થાય? તો સૌથી પહેલા જે ક્રાંતિક તાપમાને પહોંચે તો એમોનિયા છે એ પ્રથમ પ્રવાહીકૃત થશે, કારણ કે તેનું ક્રાંતિક તાપમાન કેવું છે 500 થી આપણે નીચે જઈએ તો સૌથી પહેલા 405 આવે કે 304 આવે? બરોબર ને? તો 500 થી નીચે જાય તો સૌથી પહેલા 405 કેલ્વિન આવે એટલે સૌથી પહેલા એમોનિયા છે એ પ્રવાહી બનશે અને પછી કાર્બન ડાયોક્સાઇડ છે એ વધારે ઠંડુ કરશો તો પ્રવાહીકરણ પામશે. આ દાખલો પાંચમો પણ પૂરો થઈ ગયો. આપણે હવે નેક્સ્ટ ટાઈમ છે એ સ્વાધ્યાયના દાખલા ગણશું. ફિલહાલ આજે આપણે અહીંયા સુધી રાખીએ.